લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટામાં હોલી ક્રોસ શાળા ખાતે વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી કાર્યરત હોલી ક્રોસ શાળામાં દર વર્ષે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ શાળામાં અનેકવાર બ્લડ ડોનેશન, રમતગમત, સામાજિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે, જેને લઈને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં હોલી ક્રોસ શાળા ખૂબ જ લોકપ્રિય છે. ત્યારે આજે આવા કાર્યક્રમને લઈને ફરી એકવાર આ શાળા ખાતે એક વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંદાજે 125 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વિજ્ઞાન મેળામાં વિવિધ પ્રકારની કૃતિઓમાં વિદ્યાર્થીઓએ એસ્કેનેટર, ચંદ્રયાન જેવા પ્રોજેક્ટ બનાવી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમજ અલગ અલગ 36 અન્ય કૃતિઓ સહિત 26 આર્ટ ડ્રોઈંગ પણ બનાવ્યા હતા, જેમાંથી સારી કૃતિઓ અને આર્ટ બનાવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી તેમનું મનોબળ મજબૂત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ તકે હોલી ક્રોસ સ્કૂલના તમામ શિક્ષકો, સંચાલકો, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. અર્શીભાઈ આહિર, ઉપલેટા. મારું નામ ફલક ફરીદ છે. હું ઉપલેટાની હોલી ક્રોસ સ્કૂલમાં ભણું છું. 5મા ધોરણમાં ભણું છું. અમારી સ્કૂલમાં આજે સાયન્સ એક્ઝિબિશનનો પ્રોગ્રામ હતો. એમાં અમે બહુ જ ખૂબ મહેનત કરી અને અમારી મહેનત સફળ થઈ અને અમારા પેરેન્ટ્સ, અમારા ટીચર ને પ્રિન્સિપલ સ્કૂલની તરફથી બહુ જ સપોર્ટ મળ્યો અને અમને આજે બહુ જ મજા આવી. ટીચર્સ, પ્રિન્સિપલ્સ અને પેરેન્ટ્સને ખૂબ આભાર. મારું નામ દર્શ છે. હું હોલી ક્રોસ શાળાના 8મા ધોરણમાં ભણું છું. અમારી સ્કૂલમાં સાયન્સ ફેરનો પ્રોગ્રામ થયો હતો. એમાં અમે બહુ મહેનત કરી અને અમારા વિજ્ઞાન પ્રોજેક્ટ બનાવ્યા છે. અમે જ્યાં અટક્યા ત્યાં અમારા ટીચર અને પ્રિન્સિપલે અમને બહુ મદદ કરી. તે ખાતર અમે અમારા પ્રિન્સિપલ, ટીચર અને વાલીઓને ધન્યવાદ કરું છું. મારું નામ કૃપા ટીચર છે. હોલી ક્રોસ સ્કૂલમાં હું પ્રિન્સિપાલ તરીકે મારી ફરજ બજાવું છું. અમારી શાળામાં આજરોજ અમે વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ છે. આ વિજ્ઞાન મેળાની તૈયારી લગભગ અમે 15-20 દિવસથી કરી રહ્યા હતા. તે બદલ બાળકોએ અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો. તેમની સાથે સાથે તેમના વાલીઓનો પણ સપોર્ટ અમને ખૂબ રહેલ છે અને બાળકો દ્વારા એસ્કેલેટર, ચંદ્રયાન વગેરે અનેક પ્રોજેક્ટનું આયોજન તે લોકોએ કરેલું છે. ખૂબ સુંદર કૃતિ તેઓની હતી અને આ વિજ્ઞાન મેળાની શરૂઆત અમારા ચીફ ગેસ્ટ દાનભાઈ ચંદ્રવાડિયાના હસ્તે કરવામાં આવેલી છે અને તેમણે પણ આવી અમારા બાળકોને ખૂબ પ્રોત્સાહન આપ્યું. તે બદલ તેમનો પણ આભાર. તેની સાથે સાથે મારા સ્ટાફગણનો પણ ખૂબ આભાર. થેન્ક યુ.